હેલો ફ્રેન્ડ્સ, આજે શેર કરીશ તમારી સાથે ડે ટુ ડે લાઈફમાં તમારા પ્રોબ્લેમ્સને દૂર કરે એવી અમુક ટિપ્સ અને ટ્રિક્સ. તેમજ જો તમારું ગેસ સિલિન્ડર જલ્દી ખતમ થઈ જતું હોય તો એના માટેની પણ આપણે ટ્રિક્સ જોઈશું, જેથી ગેસ સિલિન્ડર જલ્દીથી ખતમ ના થાય. તો આજની ફર્સ્ટ ટ્રીક જોઈએ. આપણે દરેકના ઘરમાં કેપ્સિકમનો યુઝ થતો હોય છે. જ્યારે આપણે માર્કેટમાંથી કેપ્સિકમ લાવીએ અને ખાસ કરીને જે આ નાના ટાઈપના કેપ્સિકમ હોય એને કટ કરવામાં આપણને પ્રોબ્લેમ આવતી હોય છે. જ્યારે આપણે એને ઉપરથી કટ કરીએ ત્યારે કેપ્સિકમનો ઘણો ખરો ભાગ છે એ કટિંગમાં નીકળી જતો હોય છે. તો આજે એને કટ કરવા માટેની તમારી સાથે એક ટ્રીક શેર કરીશ. તો કેપ્સિકમ પર જે જગ્યા પર આ રીતના નિશાન લાગેલા હોય એ જગ્યા પર આપણે ચાકુની મદદથી આ રીતના કટ લગાવી લેવાના છે. આ રીતના કટ લગાવ્યા બાદ જે જગ્યા પર નિશાન લાગેલા હતા એ બધા જ કટ થઈ જશે. ત્યારબાદ આપણે એને હાથની મદદથી તોડી અને આ રીતના અલગ કરી લેવાના છે, જેથી સહેલાઈથી એના ભાગ છે અલગ થઈ જાય છે અને ઉપરનો જે એનો ભાગ છે ડીટાનો એ પણ અલગ થઈ જશે અને આપણું કેપ્સિકમ બિલકુલ પણ કટિંગની અંદર વેસ્ટ નહીં થાય અને ઇઝીલી આપણે એને કટ કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતના કેપ્સિકમના બધા જ ભાગ અલગ થઈ ગયા છે. હવે આપણે એને કટ પણ કરી શકીએ છીએ. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટીપ. ઘરની અંદર આપણે કોઈ પણ વસ્તુ બનાવવા માટે જ્યારે આલુને બોઇલ કરીએ ત્યારે આલુ છે ગરમ હોવાથી આપણે એની છાલ ઉતારવામાં આપણને ડિફિકલ્ટી આવતી હોય છે. જ્યારે આલુ ગરમ હોય ત્યારે આપણે હાથેથી એને અડી ના શકીએ અને આપણે એને ઠંડુ થવા માટે વેઇટ કરવું પડે છે. તો એના માટે આપણે એક નાનકડી ટ્રીક જોઈશું. તો આ રીતના તમે એક ફોક લઈ શકો છો. આ ફોક છે એને આ રીતના આપણે આલુની અંદર લગાવી અને આ રીતના આપણે ઇઝીલી જે એની છાલ છે એને કાઢી શકીએ છીએ, જેનાથી આપણા હાથ પણ બળતા નથી અને ગરમ આલુને આપણે ઠંડુ કરવા માટે વેઇટ પણ નથી કરવો પડતો. તો આસાનીથી આ રીતના આપણે આલુની જે છાલ છે એને કાઢી શકીએ છીએ. એક સાઈડથી આપણે છાલ કાઢી લીધા બાદ આપણે ફોક છે એને બીજી સાઈડ લગાવી અને બીજી સાઈડની પણ જે છાલ છે એને કાઢી લેવાની. તો આ રીતના ઇઝીલી આપણે ગમે તેટલા ગરમ આલુ હોય તો પણ એની છાલ ઇઝીલી કાઢી શકીએ છીએ. તો તમે પણ જો કોઈ બીજી ટ્રીક ફોલો કરતા હોય આલુની છાલ કાઢવા માટેની તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી બીજા સબસ્ક્રાઈબરને પણ હેલ્પ મળે. તો આ રીતના ઇઝીલી આપણે આલુની જે છાલ છે એને મિનિટોમાં કાઢી શકીએ છીએ. આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ. ગેસ આપણા દરેકના ઘરમાં યુઝ થાય છે. ગેસ સિલિન્ડરનો ઉપયોગ દરેકના ઘરમાં જમવાનું બનાવવા માટે થતો હોય છે. ગેસ સિલિન્ડરની જે કિંમત છે અત્યારે ખૂબ જ વધી ગઈ છે. તો આપણે ગેસને બચાવવા માટે અમુક ટિપ્સને ફોલો કરવી જોઈએ, જેથી ગેસ છે ઓછામાં ઓછો ખર્ચ થાય અને ફાલતુ વેસ્ટ ના જાય. જેથી જે સિલિન્ડર છે 1 મહિનો ચાલતો હોય એ ઓછામાં ઓછો 1.5 મહિનો ચાલે. ગેસ જે સિલિન્ડરના બર્નર હોય છે એની અંદરથી જ્યારે ગેસ છે એ નીકળતો નથી ત્યારે એના સાઈડ પરથી ગેસ નીકળવા લાગે છે અને ઘણી વખત આ રીતના ગેસ આપણો એકદમ સ્લો ચાલતો હોય છે, જેના કારણે પણ આપણો ગેસ વેસ્ટ થાય છે. આજે હું તમને મેડિસિનની એક રીત જણાવીશ. મેડિસિન જ્યારે એક્સપાયર થઈ જાય ત્યારે આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. એક્સપાયર મેડિસિનનો તમે ઘરની અંદર ઘણા કામોમાં ઉપયોગ કરી શકો છો. આપણા ઘરમાં જે ગેસનો ઉપયોગ છે એમાં સૌથી મોટો રોલ છે એ બર્નરનો હોય છે, કારણ કે ગેસની ફ્લેમ છે એમાંથી જ નીકળે છે. તો અહીંયા આપણે એક એક્સપાયર છે મેડિસિન લઈ લેવાની છે. તો અહીંયા મેં એક આ રીતના પેરાસિટામોલ લઈ લીધી છે ને એને આ રીતના તોડી અને એનો પાવડર કરી લીધો છે અને ત્યારબાદ આપણે એની અંદર બેકિંગ સોડા ઉમેરી દઈશું. બેકિંગ સોડા ઉમેર્યા બાદ આપણે એની અંદર થોડું પાણી ઉમેરી દેવાનું છે, જેથી આપણું બર્નર છે એની અંદર ડીપ થઈ શકે. અને હવે જે બર્નર છે એને આપણે એની અંદર ડીપ કરી દઈશું અને ત્યારબાદ આપણે એક લીંબુ લઈ લઈશું. લીંબુ આપણા દરેકના ઘરની અંદર હોય છે અને લીંબુ છે એક સારું એવું ક્લિનિંગ એજન્ટ છે. તો લીંબુનો જ્યુસ આ રીતના આપણે એની અંદર ઉમેરી દેવાનો છે અને 5 થી 7 મિનિટ જેવું એને એમ જ રહેવા દેવાનું છે. ગેસનો જે ફ્લેમ હોય એની અંદર ઘણી વખત છે ગંદકી જમા થઈ જાય છે અને બ્લોકેજ આવી જાય છે. ઘણી વખત જમવાનું ઢળી જાય છે અથવા ચા ઉભરાઈ જાય, જેના કારણે એના જે છેદ હોય એ બંધ થઈ જાય છે, જેના લીધે ગેસની ફ્લેમ જ્યારે છેદમાંથી નથી નીકળતી ત્યારે એ સાઈડમાંથી નીકળવા લાગે છે, જેના કારણે આપણો ગેસનો ખૂબ જ વેસ્ટ થતો હોય છે. તો એના માટે તમે આ ટ્રીકને ફોલો કરી શકો છો. તો હવે આપણે એક બ્રશની મદદથી આને આ રીતના ક્લીન કરી લઈશું, જેથી એના છેદની અંદર જેટલી પણ ગંદકી વગેરે હોય એ બધી દૂર થઈ જાય. અહીંયા ગેસના બર્નરની જે કાળાશ છે એને આપણે નથી દૂર કરી રહ્યા, ફક્ત એની અંદરની જે ગંદકી છે એને જ આપણે દૂર કરી રહ્યા છીએ. ગેસની ફ્લેમની અંદર જે પણ ગંદકી આવી ગઈ હોય એના કારણે જે આપણો ફ્લેમ છે બરાબર વળતો નથી.
તમે જોઈ શકો છો કે આ બ્રશની અંદર કેટલી કાળાશ આવી ગઈ છે. ગેસના બર્નરની કાળાશ દૂર કરવા માટે મેં એક ઓલરેડી વિડીયોની અંદર તમારી સાથે ટ્રીક શેર કરી છે. તમે એ ના જોઈ હોય તો તમે એ પણ ચેક કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ પાણીની અંદર કેટલી બધી કાળાશ નીકળી રહી છે. તો આ રીતના આપણે એને 1 થી 2 મિનિટ જેવું બ્રશની મદદથી ઘસતા રહીશું અને ત્યારબાદ જે બર્નરની અંદર છેદ છે એને આ રીતના ટૂથપીકની મદદથી ખોલી દઈશું, જેથી એની અંદર કોઈ પણ જાતની ગંદકી જમા થઈ ગઈ હોય જેના કારણે એમાં બ્લોકેજ વગેરે આવી ગયા હોય તો એ દૂર થઈ જાય. જો તમારી પાસે ટૂથપીક વગેરે ના હોય તો તમે અહીંયા કને કોઈ પણ સોય વગેરેનો યુઝ પણ કરી શકો છો. આના લીધે ગેસનો જે બર્નર તમારો એકદમ સ્લો બળતો હશે તો એ પણ એકદમ હાઈ ફ્લેમ બળવા લાગશે. તો જો તમને એવું લાગતું હોય કે તમારો ગેસ છે બરાબર નથી બળતો અને ગેસનો વેસ્ટેજ થઈ રહ્યો છે, તો આ ગેસ સિલિન્ડર ખૂબ જલ્દી ખતમ થઈ જાય છે, તો તમે આ રીતના એની જે બર્નર છે એની ક્લિનિંગ કરી શકો છો, જેનાથી પ્રોપર જે ફ્લેમ છે સળગશે તો એના લીધે આપણા ગેસની વેસ્ટેજ નહીં થાય. તો આ રીતના આપણે બધા જ જે છેદ છે એની અંદર ટૂથપીકની મદદથી આ રીતના એની સફાઈ કરી લઈશું. તો અહીંયા આ રીતના સફાઈ કર્યા બાદ ફરીથી એક વખત આપણે એને બ્રશની મદદથી ક્લીન કરી લઈશું અને ત્યારબાદ આપણે એને સાફ પાણીથી વોશ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે એના જેટલા પણ છેદ છે એકદમ સારી રીતના ઓપન થઈ ગયા છે અને એની અંદર બિલકુલ પણ ગંદકી નથી. તો હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે હવે એની ફ્લેમ એકદમ સારી રીતના સળગવા લાગી છે. જો તમારો ગેસ એકદમ ધીમો બળતો હોય તો પણ તમે આ ટ્રીકને ફોલો કરી શકો છો. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટ્રીક. જ્યારે પણ આપણે કોઈ પણ કન્ટેનરની અંદર સામાન ભરીએ અને સામાન છે બચી જાય તો એને આપણે સારી રીતના સ્ટોર કરીને રાખવા માટે આ રીતના જે કાચા રબર હોય એનો યુઝ કરી શકાય છે. તો આ રીતના કાચા રબરથી એને આ રીતના ટાઈ કરવાથી એની અંદરનો જે સામાન છે બિલકુલ પણ ખરાબ નથી થતો અને એની અંદરથી ઢળતો પણ નથી. તો આ રીતના કાચા રબરની મદદથી તમે એને બાંધી શકો છો. હવે જોઈએ આપણે નેક્સ્ટ ટ્રીક. આપણા દરેકની ઘરની અંદર ઘણા બધા એક્સ્ટ્રા દીવા હોય છે, જેમ કે આપણે દિવાળી પર ખરીદ્યા હોય, કોઈ પણ પૂજા વગેરેમાં યુઝ કર્યા હોય અને જ્યારે દીવા જૂના થઈ જાય તો આપણે એને ફેંકી દેતા હોઈએ છીએ. પણ આજે તમારી સાથે એના માટેની એક ટ્રીક શેર કરીશ. તો જે દીવો હોય એને આ રીતના ગેસની ફ્લેમ પર આ રીતના થોડો ગરમ કરી લેવાનો છે. તો આ રીતના ચીપિયાની મદદથી આપણે એને ગરમ કરી લઈશું. તો 1 મિનિટ જેવું આપણે એને ગરમ કરીશું. 1 મિનિટ બાદ આપણે એને આ રીતના પ્લેટમાં લઈ લઈશું અને જે દીવો છે એને થોડી વાર માટે ઠંડો થવા દઈશું. મીડિયમ એવો ઠંડો થાય ત્યારબાદ આપણે આ રીતના જે ચાકુ વગેરે હોય કે જેની ધાર છે એ ચાલી ગઈ હોય અને ધાર ખરાબ થઈ ગઈ હોય એને આ રીતના દીવા પર ઘસવાથી એની ધાર એકદમ ચેન્જ થઈ જાય છે. તો આનો ફક્ત તમે ચાકુની ધાર જ નહીં પરંતુ જો કોઈ પણ કાતર વગેરે હોય, ગ્રેટર વગેરે હોય કે જેની તમારે શાર્પનેસ છે એને તેજ કરવી હોય તો તમે આ રીતના કોઈ પણ ખરાબ દીવાનો યુઝ કરી શકો છો. તો આ રીતના એના પર 1 થી 2 મિનિટ જેવું ઘસવાથી એની જે ધાર છે એકદમ સારી રીતના શાર્પ થઈ જાય છે અને તમારે વારંવાર નવા ચાકુને ખરીદવા નથી પડતા. જો આજની આ ટિપ્સ અને ટ્રિક્સ તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો. તેમજ જો તમારા કોઈ એવા પ્રોબ્લેમ હોય કે જેનું તમને સોલ્યુશન જોઈતું હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો.